તો ફાઇનલી મિત્રો અમે નહીં ધોઈને થઈ ગયા છે રેડી ને હવે જઈએ છીએ ઉપર દર્શન કરવા માટે માતાજીના. તો વ્લોગમાં બની રહેજો, બહુ મજા આવશે. જોરદાર લોકેશન બતાવીએ. તો અમારા સાહિલભાઈ ફૂલ મૂડમાં હાથ તો ફાઇનલી મિત્રો ગેટની અંદર અમે એન્ટ્રી મળી ગઈ છે અને હવે દુકાનો બધું ચાલુ થઈ ગયું છે. પ્રસાદ એવું બી નેચે મળે એટલે અહીં લેવું થઈએ ને કે ઉપરથી લેવું તો ઉપરથી, પણ અમે ઉપરથી જ દઈશું. તો ફાઇનલી મિત્રો હવે અમે ચઢવાનું ચાલુ કરી દીધી હો પગથિયાએ. તો જોઈ લો કંઈક નીચેથી આવા પગથિયા, આજુબાજુ આવા પતરા લગેલા અને ઝાડી આજુબાજુ તો જોઈ શકો છો તમે. તો જોઈ લો મિત્રો થોડુંક ચડ્યા ને આવું લોકેશન જોવા મળી ગયું હોય, જોરદાર લોકેશન હા, ફોટા પાડવાનું બી ને ફરવાનું બી. તો તમે પણ તમારા મિત્રો સંગાત આવજો એકવાર ને પાવાગઢની મોજ લેજો, બહુ મજા આવશે. અમારા વિશાલભાઈ આગળ જાય છે. આ છે જંગલ. તો મિત્રો રાત્રે આવો તો આ રસ્તા પર ના આવતા, કારણ કે રાત્રે એકલા નહીં આવવા રસ્તા, કારણ કે ઝાડી જેટલી ખતરનાક હોય તો રાત્રે જંગલી જાનવર હોય, ચિત્તો બીત્તો. તો ફાઇનલી મિત્રો અમે ચડી ગયા છે છેક ઉપર અને રોડ આવી ગયો, પણ અમે રોડ પર નહીં જઈએ કારણ કે રોડ પર ફરવા જઈશું તો બહુ લોબુ પડી જશે, એટલા માટે અમે શોર્ટકટ મારીને જઈએ છીએ. તો જોઈ લો આવું લોકેશન છે ઉપર. ફોટા બોટા પાડવા હોય, વિડીયો શૂટ કરવો હોય તો બી જોરદાર જગ્યા. અમારા સાહિલભાઈ. તો મિત્રો રસ્તામાં જતા મને આ ગેટ જોવા મળી ગયો, પહેલાંનો બનાવેલો. જોઈ લો કંઈક આ એવું લોકેશન. અમારે વિશાલભાઈ ને અમારી બંકા ગેંગ બધી આગળ જાય છે ને હું એકલો શૂટિંગ માટે પાછળ ઊભો રહ્યો. હું પણ એમની પાછળ ચાલુ જ છું હવે થોડું. આ છે અમારા પાછળ અલ્પેશભાઈ, 05 નંબરનું શર્ટ પહેર્યું અમને. તો જોઈ લો મિત્રો કેટલી ખતરનાક દિવાલ પહેલાંની બનાવેલી. તો જોઈ લો કંઈક આ રીતનું વ્યૂ છે ઉપર. અમારી બીજી ટીમ પાછળ છે ને અમે બધા આગળ આવી ગયા છે મિત્રો. હજુ બીજા બધા નીચે છે, આવા હજુ. તો મિત્રો વ્લોગમાં બની રહેજો, બહુ મજા આવવાની આજે તો જોવાની. તો મારા મિત્રો પૂરેપૂરો વ્લોગ જોજો, બહુ મજા આવશે જોવાની. આગળ કેવું છે ઉપરને કેવું લોકેશન છે, કેવી ફોટો પાડવાની મજા આવે. તો જોઈ લો મિત્રો અમે હવે આવી ગયા છે ઉપર છેક પગથિયે. તો હવે બીજા પગથિયા મને મળી ગયા છે જંગલમાં, તો અમે જઈએ છીએ પગથિયે. અમારા સાહિલભાઈ બોટલ લઈને જાય છે, કારણ કે તાપ જ એવો પડ્યો એટલે પાણી પણ પીવું બહુ જરૂરી છે. તો મિત્રો અમે બીજી પાછી ઝાડીમાં આવી ગયા. ઝાડી છે કે છેક પણ લોકેશનો અલગ અલગ છે મિત્રો. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તો મિત્રો રસ્તામાં જતા હતા ને એમાં આ તલાવ જોવા મળી ગયું હોય. તો ચલો અમે તલાવમાં જઈને તમને બતાવીએ કે કેવું લોકેશન છે મિત્રો, તમને બતાવીએ અમે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે દિવાલ ઉપર બોર્ડ મારેલું છે કે તલાવની અંદર જવું ને અંદર મગર રહે છે. તો મિત્રો તોય પણ અમે તમારા માટે સાહસ કરીને તમને બધું બતાવવા માટે અમે સાહસ કરીને આ વિડીયો ઉતારવા અમે તલાવમાં ગયા છે. તો મિત્રો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં અને સપોર્ટ કરો મિત્રો મને, તો હું આવા વિડીયો બીજા લાવી શકું. તો જોઈ લો મિત્રો કંઈક આવું વ્યૂ છે. અમારા અલ્પેશભાઈ અને વિશાલભાઈ જાય છે અંદર, હું પણ પાછળ જાઉં છું અને અમારી બીજી ટીમ પણ પાછળ આવો. તો જોઈ લો મિત્રો આવું લોકેશન છે. રાત્રે એવું બી કહેવામાં આવે છે કે અહીંયા રાત્રે વાઘ ને ચિત્તે બધા પાણી પીવા બી આવે છે, એવું કહેવામાં આવે છે ખરું, પણ ખબર નહીં હવે શું છે તો આપણને નથી ખબર. જોઈ લો મિત્રો પહેલાંનું મને કશુંક બનેલું પણ દેખાય છે આગળ, પણ બીજો ખબર નહીં શું છે બનેલું. તો જોઈ લો આવું વ્યૂ છે તલાવનું. તો તમારે બી 2 નંબર એવું જવું હોય, પાણીની જરૂર તો આવી જજો અહીં ગાડી, ફ્રીમાં જવાશે. જગ્યા બી સારી છે, પવન બી સારો આવે છે મિત્રો. તમારા અલ્પેશભાઈને આવી ગયો છે હગું, તો હવે જશે આવા 2 નંબર. તો ચલો મિત્રો મળીએ આગળ. તો
તો ફાઇનલી મિત્રો અમે હવે બીજો શોર્ટકટ માર્યો, બીજી વાર અમે પથ્થરની ઉપર રહીને હવે શોર્ટકટ માર્યો, કારણ કે અમે રોડ પર નથી જવાના. એનું કારણ છે કે જેમ બને ને એમાં અમે વચ્ચે રહીને જઈશું, કારણ કે જેટલું શોર્ટકટ અમે જઈશું ને એટલું અમારા માટે સારું છે, કારણ કે અમે થાક્યા ગયા બહુ ચાલીને 150 કિલોમીટર ચાલીને આવ્યા મિત્રો. તો જોઈ લો, તમને લોકેશન બી સારું બતાવી શકે એટલા માટે મેં આ પથ્થરમાં રહીને આવ્યા. તો જોઈ લો મિત્રો, બહુ જ ખતરનાક સાહસ કરી અમે, કારણ કે આ પથ્થરમાં નીકળવું એટલે રમત વાત નથી મિત્રો. જો પગ સહેજ મચડાઈ ગયો તો બી હોજવાઈ જાય પગે, ને સહેજ લસટી જાય તો બી નેચ જ. 2 ગોરંટો ખાઈ ગયા તો બહુ થઈ ગયું મિત્રો, કારણ કે લોહી લોહાન થઈ જવાય. તો અમારા સાહિલભાઈ જાય છે, અમારા વિશાલભાઈ, મારા ભાઈ, અમારા સાહિલભાઈ ફૂલ મૂડમાં છે, એટલે સ્માઇલ આવી રહ્યા એવા. તો જોઈ લો મિત્રો, બીજા પણ આવે છે દર્શન કરીને બીજા પણ. તો જોઈ લો મિત્રો, કંઈક આ રીતે ચઢવાનું ચાલુ છે અત્યારે વાગી ગયા છે મિત્રો 2:20 થઈ ગયા છે ને અમે આવી ગયા છે અહીંયા. તો તમે વિચારી લેજો કે કેટલો તડકો ને કેટલો તાપ હશે. તમારા અલ્પેશભાઈ એમ કહે છે કે આ જગ્યાએ રાતે આવું નહીં, દિવસે આવું પણ રાત્રે નહીં આવું, કારણ કે અહીંયા કે ચિત્તોના વાઘ એવું બધું રહેશે, તો રાતે એકલા આવું નહીં એમ કહે છે. તો મિત્રો એમને કે એ પણ વાત સાચી છે, કારણ કે અહીંયા આગળ રહેશે જ બધું. તો જોઈ લો મિત્રો, આ પથ્થર મોટો અમને વચ્ચે જોવા મળી ગયો. અમારા વિશાલભાઈ કંઈક બતાવે, શું બતાવે ચલો જોઈએ આપણે જઈને. તો મિત્રો અમને એક ચંપલ જોવા મળી ગયું છે, તો એની પર કંઈક ખૂન પડેલું પણ છે, એનું પડેલું ખબર નથી. ચલો જે પણ હશે આપણે લેવા દેવા કશું નથી એમાં. તો ચલો આપણે આગળ વધીએ, તો જલ્દી આપણે પહોંચીએ તો માતાજીના દર્શન વહેલા થાય. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે રોડ નજીક. હવે અમારા અલ્પેશભાઈ મસાલો બનાવે છે, તો મને કંઈક દેખાય છે. શું છે મિત્રો, મને એક બેસવાલાયક જગ્યા મને મળી ગઈ છે વચ્ચે જંગલમાં જતા. તો મિત્રો મને એક શરબતવાળા બી મળી ગયા છે, જોઈ લો. ચલો મિત્રો, તો શરબતવાળા ભાઈને પૂછી જોઈએ કે કેવો શરબત બનાવે છે, પછી પીએ આપણે. તો અમારી આ બધી બંકા ગેંગ આવી ગઈ છે, જોરદાર મિત્રો લોકેશન. હા અહીં ગાડી જોઈ લો. અમારા અલ્પેશભાઈ મસાલો હજુ બનાવી જ નહીં રહ્યા. તો મિત્રો આ શરબતવાળા ભાઈને પૂછી જોઈએ આપણે, વાત કરી લઈએ પછી પી લઈએ. તો અમારા વિશાલભાઈ, તો ફાઇનલી મિત્રો અમને 2 પાલા શરબત બનાવી દીધું છે, કારણ કે બીજાને નથી પીવાનું મૂળ. અમે અલ્પેશને 2 પીશું, જોઈએ છે બીજાને ચાખવા આવીશું પીવો હોય તો. તો આ ગ્લાસ મારો, પેલો ગ્લાસ અલ્પેશભાઈનો. તો અલ્પેશભાઈ ઘૂંટો માર્યો, હવે હું સાહિલભાઈને આપીશ. તો ચલો મિત્રો, આગળ અમે આવી ગયા છે ને જોઈ લો કંઈક આપણું લોકેશન આવી ગયું બીજું પાછું. તો જોઈ લો, તમે જોઈ શકો છો મિત્રો કેટલું ખતરનાક લોકેશન. હા તો ફાઇનલી અમે મિત્રો રોડ નજીક આવી ગયા. તો જોઈ લો, આ આવી ગયા અમે રોડ ઉપર શોર્ટકટ મારીને. અમારી બંકા ગેંગ પાછળ આવી ગઈ છે. તો કંઈક આવું વ્યૂ છે, જોઈ લો રોડ ઉપરનું. ને ફાઇનલી મિત્રો અમે હવે ડુંગર નજીક પહોંચી નજીક. તો મને વિશ્રામો મળી ગયો વચ્ચે રસ્તામાં. તમે થોડુંક રોકાયા હતા આરામ કરવા માટે અને ફોન ચાર્જિંગ કરવા માટે. તો અમે આરામ કરીને હવે નીકળી ગયા છે મિત્રો. તમારા સાહિલભાઈના અલ્પેશભાઈ આગળ જાય છે. ને ફાઇનલી મિત્રો હવે અમે આગળ ટર્નિંગમાં જવા જ આવ્યા છે. તો જોઈ લો, અમારા અલ્પેશભાઈ માથે કાપડ નાખી દીધું, કારણ કે ગરમી જ તાપ જ એટલો લાગે. તો મિત્રો જોઈ લો કેટલું જોરદાર લોકેશન. હા તો મિત્રો મને એક ગધેડું જોવા મળી ગયું છે, બોધેલું છોડ્યા હતા. તો છોડવાનું વિચારે તો પણ આપણે નથી છોડ્યું, કારણ કે જંગલમાં જતું હોય પણ પાછું પેલો ભાઈ કંઈ શોધવા જાય. તો જોઈ લો મિત્રો, મને ડુંગર સરસ મજાનો જોવા મળી ગયો.
અમારી ટીમ પાછળ આવે, બીજી ટીમ હજુ નેચે છે મિત્રો, કારણ કે એ લોકો બહુ દૂર હતા અને એમને આવવામાં લેટ થશે અને અમે નીકળી ગયા. તો જોઈ લો, આ છે વળાંક. તો મિત્રો અહીં પણ અમે કોશિશ કરીશું શોર્ટકટ મારવાની, જો મળી જાય તો બહુ જ મજા આવશે. તો ટ્રાય મારીએ, જો મળી જાય તો આપણું કામ થઈ જશે. તો મિત્રો જોઈ લો વળાંક કેટલો ખતરનાક છે. રસ્તો બાકી એક નંબર બનાવ્યો. તમે ફોર વ્હીલર લઈને આવશો, ગાડી બાડી ગમે તે તો ઉપર ચડી જશે મિત્રો, કોઈ ટેન્શન નથી. બસ ડ્રાઈવર વ્યવસ્થિત લાવજો, સારો નશા ના કરતો એવો, દારૂ બારૂ ના પીતા એવાને લઈને આવજો અને ચડાવી દેજો ગાડી ઉપર. જોઈ લો મિત્રો, અમને એક શોર્ટકટ મળી ગયો છે. તો ચલો મિત્રો, આપણે ચડવાનું ચાલુ કરીએ હવે. તો જોઈ લો મિત્રો, આ તો બહુ જ ખતરનાક રસ્તો મિત્રો, તો તમે જોઈ શકો છો. ચલો મિત્રો, સ્ટાર્ટ કરીએ હવે ચડવાનું, કારણ કે જેટલા શોર્ટકટ મારશું એટલા અમારા માટે જ સારું છે. તો આપણને શોર્ટકટ મારી દે, પણ આ તો બહુ જ ડેન્જર રસ્તો મિત્રો, એમ ફૂલ, કારણ કે બધું જ ફોહાઈ જ ગયેલું હતું. જોઈ લો મિત્રો, સહેજ પગ લપસે તો ગયા એવું કામ. તો મિત્રો હું પણ થાકી ગયો છું અને અમારા બીજા પાછળ મિત્રો આવો. તો જોઈ લો મિત્રો, તમે પણ જોઈ શકો છો કેટલું છૂટું બધું હો. જોઈ લો રસ્તો તમે ખાલી, બહુ જ ડેન્જર રસ્તો મિત્રો હતો. અમારી ગેંગ બધી પાછળ આવી ગઈ. આ તમે જોયું તો લો, પથરા કેવા બજાઈ રહ્યા, સહેજ હાથ બજાઈ રહ્યા, એમ ફોહવ ના ફોહવ થઈ રહ્યા. સહેજ એવું થાય ને તો બી તૂટી જાય મિત્રો. તો જોઈ લો, મારા વિશાલભાઈ આવી ગયા. તો જોઈ લો મિત્રો, ઉપરથી લોકેશન કેટલું મસ્ત લાગે નીચેનું. તો મેં એમને હાથ આપી દીધો ને એમને ચડાવ્યા, અમારા ભાઈને ચડાવશો. તો અમારા સાહિલભાઈ આવી ગયા પાછળ, અમારા અલ્પેશભાઈનું થોડુંક ગાડી ડીમ પડી ગઈ. તો જોઈ લો મિત્રો, તલાવ કેટલું મસ્ત લાગે નીચે. તો જોઈ લો મિત્રો, આ ઉપરનું લોકેશન કેટલું જોરદાર. તો આપણા માતાજીનું મંદિર પણ જોવા નજીકથી મળી ગયું હોય. તો જોઈ લો વળાંક કેટલો બહુ મોટો વળાંક આપ્યો અહીંયા. તમારા આઈસર બાઈસર લઈને આવો તો બી ટેન્શન નહીં. તમારા અલ્પેશભાઈ આવી ગયા છે. અલ્પેશભાઈની અત્યારે પોઝિશન ખરાબ હોય એવું લાગે છે મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં. કંઈને તે ઊંઘવાનું કરે એવા. તો ચલો કંઈક અગર સારી જગ્યા જોઈને રોકાઈએ એમના માટે. તો જોઈ લો મિત્રો, અલ્પેશભાઈ પણ આવી ગયા. તો એવા બેસશે, હવે અહીંયા જ બેસશે. તો ચાલો મિત્રો, અમે આવી ગયા આગળ. હવે જોઈ લો લોકેશન કેટલું જોરદાર. આ ખાડી મિત્રો બહુ ડેન્જર. તો અમે મિત્રો હવે અહીં ગાડી થોડુંક રોકાયા હતા ફોટો એવું પાડે, હવે ફોટા એવું પાડી રહ્યા અને જઈએ છીએ. જોઈ લો, આ પણ રસ્તો બહુ ડેન્જર છે મિત્રો. જોઈ લો વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો, કેટલો ખતરનાક રસ્તો છે. તો આ ફેરા વિશાલભાઈને અને અમારી ટીમ બધી આગળ જાય છે, હું પાછળ રહીશ અને વિડીયો શૂટ કરીશ. તો જોઈ લો, અમારી ટીમ ચડી ગઈ છે ઉપર, હું પણ ચડું ધીરે ધીરે. તો જોઈ લો મિત્રો, ફાઇનલી મિત્રો અમે હવે આવી ગયા છીએ મોચીએ. તો મિત્રો મોચી પર હવે પહોંચી ગયા છે ને બતાવીએ તમને ઉપરનો વ્યૂ. ચાલો મિત્રો મળીએ આગળ જઈને. જય માતાજી. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે આજે. તો જોઈ લો મિત્રો, આ રીતે બધું ઉપર છે. તમે પણ ના આવ્યા હો તો એકવાર મુલાકાત કરી લેજો મિત્રો, બહુ મજા છે. તમારા ભાઈઓ બંધ હોય કે ભાઈઓ હોય, જેને કંઈ તમને ફાવતું એને કંઈ મોજ મસ્તી કરતા આવી જજો, બહુ મજા આવશે. તો જોઈ લો મિત્રો, મોચીનું વ્યૂ કંઈક અત્યારે આવું છે, કારણ કે અમે 3 વાગે આવી ગયા છીએ મિત્રો, એટલા માટે મને પબ્લિક બહુ જોવા નથી મળ્યું. તો જોઈ શકો છો મિત્રો, અત્યારે પબ્લિક ઓછું છે. એનું કારણ છે કે તાપ બહુ પડ્યો.
તો અમારી બંકા ગેંગ રેડી હતી, એટલા માટે અમે પણ તાપમાં આવી ગયા મિત્રો. તો જોઈ લો મિત્રો, આપણને હવે ગેર જોવા મળી ગયો મિત્રો ઉપર ચડવાનો. તો મિત્રો હવે અમે ઉપર ચડીએ છીએ. તો જોઈ લો મિત્રો, આ જે ડાબી સાઈડે તમને સામે પબ્લિક જે આવતું દેખાય છે મિત્રો, એ લિફ્ટમાં જવા માટેનો રસ્તો છે મિત્રો. લિફ્ટમાં જવું હોય તો એ બાજુ જવાનું, ને ચાલતું આવવું હોય તો આ બાજુ આવવાનું. તો ચલો મિત્રો, પહેલું પગથિયું છે એટલે આપણે પગે લાગી લઈએ. આપણે પગે લાગી લીધું મિત્રો, અને આપણા અલ્પેશભાઈ પણ પગે લાગી લીધું. તો ચલો મિત્રો, ચડવાનું સ્ટાર્ટ કરીએ. અને અમારી ટીમ આવી ગઈ પાછળ, જોઈ લો મિત્રો તમે, એ પણ પગે લાગે છે મિત્રો. તો જોઈ લો અમારે પોતની ટીમ હોય. બીજી ટીમ મિત્રો ખાસી અમારું 20-25 જણનું પબ્લિક હોય, અને બીજા બધા પાછળ સમય આગળ એવું હોય. તો જોઈ લો મિત્રો, મને ગેટ મોટો જોવા મળી ગયો વચ્ચે જતા. તો આ પહેલાંની બનાવટ છે મિત્રો. તો જોઈ લો કેટલી જોરદાર બનાવટ છે. તો જ્યારે નવું હશે ત્યાં કેટલું મસ્ત હશે, જો વિચાર કરો તો મિત્રો. તો જોઈ લો મિત્રો, આમાંનો કોઠારો પણ જોવા મળી ગઈ મિત્રો 3. જોઈ લો અહીં ફોટોગ્રાફિકની જગ્યા જોરદાર, ફોટો પાડવો હોય તો બી લોકેશન સારું હોય. તો ફાઇનલી મિત્રો અમે રસ્તામાં જતા હતા, અમને મળી ગઈ કેરી ખાટી મીઠી. તો અમારી ગેંગ બધી કેરી ખાય છે, જોઈ લો. અમારા અલ્પેશભાઈ લીધી કેરી, ને મેં બી ખાધી, અને એવા બી ખાય છે મિત્રો. તો ફાઇનલી અમને 3:30-4 વાગી ગયા, અને ચા પીવાનું મૂડ થઈ ગયો. તો મિત્રો અમે ચા પીવા બેસી ગયા. ચા પીને હવે અમે આવી ગયા છીએ આગળ મિત્રો. તો જોઈ લો, આ છે ખાડી મોટી ટેન્ટ. આ છે આપણે ભદ્રકાળી માતાજીનું મંદિર. તો જોઈ લો મિત્રો, આ છે ભદ્રકાળી માતાજીનું મંદિર, જોઈ લો. ઝૂમ કરીને બતાવો, આ છે રસ્તો એ બાજુ જવાનો, અને આ છે આપણા મહાકાળી માતાજીના મંદિર તરફ આવવાનો રસ્તો આ. તો જોઈ લો મિત્રો, આપણે રસ્તા પર આવી ગયા છીએ હવે. આ બાજુનું વ્યૂ કંઈક આવું છે મિત્રો. તો મિત્રો જોઈ લો, ચશ્મા બસમાં મેં પહેરી દીધો, કારણ કે તાપ બહુ લાગતો હતો. તો જોઈ લો મિત્રો, રસ્તામાં જતા હતા મને પટ્ટીઓ ચુંદડીઓ બોધેલી જોવા મળી ગઈ. તો બહુ જ સંખ્યામાં મને જોવા મળી ગઈ બોધેલી, કારણ કે જગ્યા જ નથી. જોઈ લો મિત્રો, જોઈ લો મિત્રો, કેટલું જોરદાર લાગે. તો જોઈ લો મિત્રો, કેટલી બધી આ પટ્ટીઓ અને ચુંદડીઓ બોધેલી મિત્રો. આ છે મહાકાળી માતાજીની ભક્તિ મિત્રો. જોઈ લો, તમે પણ આવજો એકવાર, તો આવો નજારો જોવા મળી જશે. તો જોઈ લો મિત્રો, આ છે પટ્ટીઓ અને ચુંદડીઓ બધેલી. તો ફાઇનલી મિત્રો હવે અમે ઉપર પહોંચવા જ આવ્યા છે. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની હજુ. તો આ છે અમારા સાહિલભાઈ, અને અમે પહોંચી ગયા છીએ મિત્રો આપણા તળાવ જે નીચે મંદિરની નીચે ગાડી. તો જોઈ લો મિત્રો, આવું વ્યૂ છે તો ગાડી. તો મિત્રો આપણે એક તળાવ તો ગતું રહ્યું નીચે, હવે બીજું આવશે. તો જોઈ લો મિત્રો, ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે છેક ઉપર, અને આ તળાવમાં જોવા મળી ગયું બીજું. આમ તો ત્રીજા નંબરની કે એક તળાવ તો આપણે પહેલું જંગલમાં ગયું, તમને બતાવ્યું. તો મિત્રો પાવાગઢ ઉપર ઘણી બધી એવી જગ્યા જોવાલાયક છે, તો એકવાર આવજો. તો અમે મિત્રો પગ ધોવા અંદર આવી ગયા તળાવમાં. તો આ રીતનું પાણી છે મિત્રો તળાવમાં, જોઈ લો. તો મિત્રો અમે દર્શન કરવા માટે પ્રસાદ અને નારિયેળ બધું લઈ લીધું છે મિત્રો. અમારા અલ્પેશભાઈ પૈસા પાછા લેશે, અને મેં લઈ લીધું છે નારિયેળ, પ્રસાદ, અગરબત્તી બધું. તો ફાઇનલી મિત્રો પ્રસાદ લઈને અમે રેડી થઈ ગયા છે, અને જઈએ છીએ ઉપર. તો મિત્રો વિલોગમાં બને રહેજો, બહુ મજા આવવાની છે હજુ તો હવે. તો ફાઇનલી મિત્રો અમે મંદિરના ગેટની અંદર પહેરી ગયા છીએ, અને અમે હવે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું. અમારી બીજી ટીમ આગળ જાય છે મિત્રો, જોઈ લો. આ અમારી બંકા ગેંગ છે, ફૂલ મૂડમાં હતા. તો પછી ખબર નહીં આગળ જઈને કેવી હાલત થાય છે એમની. તમારા સાહિલભાઈ, અલ્પેશભાઈ, મારા ભાઈ,
અને વિશાલની પણ વ્લોગરની ચેનલ છે મિત્રો. તો જોઈ લો, આ નવા પગથિયા મિત્રો બનાવ્યા છે. આ નવા પગથિયા જોરદાર છે મિત્રો, જોઈ લો. તો મારી ટીમ આગળ ઊભી રહી છે મિત્રો, મારી વાટ જોઈને. તો જોઈ લો, મિત્રો, આ છે પાછળનું વ્યૂ. તો ચલો મિત્રો, આપણે આગળ જઈએ અને તમને બતાવું. જલ્દી ફટાફટ માતાજીના દર્શન કરાવું. તો મિત્રો, મને જે મેન ગેટ કહે છે ઉપર, ત્યાં આગળ મિત્રો પહોંચવા આવી ગયા છે. અમારા વિશાલભાઈ ફૂલ મૂડમાં એટલે આગળ જાય છે. અમારા 4 જણની ગેંગ પાછળ મિત્રો. તો જોઈ લો, આ નીચે તલાવ પેલું. તો ફાઇનલી મિત્રો, આપણે હવે મંદિરની નજીક પહોંચવા જ આવી ગયા છે મિત્રો. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. આ જારી મારી દીધી, પહેલાં નથી. તો જોઈ લો મિત્રો, આપણું આ નવું મંદિર મહાકાળી માતાજીનું કેટલું જોરદાર સુંદર બનાવ્યું છે મિત્રો. તો એકવાર મુલાકાત કરજો, બહુ જ મજા આવશે તમને. તો જોરદાર જગ્યા મિત્રો બનાવી દીધી છે નવી. અમારા ગેંગ પાછળ બે ગઈ. તો મિત્રો, આ છેલ્લા લાસ્ટ પગથિયા ચડવાના રહ્યા છે મિત્રો. તો ચડી લઈએ અને આપણા મંદિર આવી જશે. જોઈ લો મિત્રો, આ રીતે કંઈક નવું મંદિર બનાવ્યું છે મિત્રો. તો ચલો મિત્રો, આપણે ફટાફટ જઈએ ઉપર ને તમને કરાવું માતાજીના દર્શન. તો જોઈ લો મિત્રો, કેટલા જોરદાર પગથિયા છે નવા. અમારી ટીમ પાછળ આવી ગઈ. અમારા સાહિલભાઈ પહેલાં જાય છે. તો જોઈ લો મિત્રો, મને વાઘ જોવા મળી ગયો પહેલો જ. તો જોઈ લો મિત્રો, કેટલો જોરદાર સુંદર ગેટ છે આ મંદિરનો, અને મંદિર બી કેટલું જોરદાર છે મિત્રો, જોઈ લો. તો જોઈ લો મિત્રો, માતાજી આપણે વિશાલભાઈ અંદર જયા છે. આપણે પણ અંદર જઈએ. તો જોઈ લો મિત્રો, આ પાછળનું વ્યૂ છે મંદિરનું. તો મિત્રો જોઈ લો, આ સાઈડનું વ્યૂ છે મિત્રો મંદિરનું. તો ચલો મિત્રો, આપણે પાછળ જઈએ મંદિરના. તો મિત્રો, આપણે હવે પાછળ આવી ગયા મિત્રો મંદિરના. તો જોઈ લો, આ જે ગરબા ગાય છે પાછળ મિત્રો, એ જગ્યા છે આ. તો આ પાછળનું વ્યૂ છે મંદિરનું. જોઈ લો મિત્રો, કેટલું સુંદર મંદિર અને જોરદાર લાગે છે મિત્રો. તો જોઈ લો મિત્રો, જોરદાર મંદિર બનાવ્યું છે નવું. અને મિત્રો, દર્શન કરીને અમે પાછા મંદિરમાં બેસી ગયા છે. તો જોઈ લો, આ અંદરનું વ્યૂ છે મિત્રો. જોઈ લો મિત્રો, ડિઝાઇન કેટલી બેસ્ટ લાગે છે મિત્રો. મિત્રો, બહુ મજા આવી ગઈ અંદર મંદિરની અંદર થોડીક વાર બેસી રહ્યા એટલે. તો જોઈ લો મિત્રો, આ છે માતાજીના દર્શન આપણે કરી લઈએ. જોઈ લો, મહાકાળી માતાજી. આ તમે પણ ઘરે રહીને દર્શન કરજો મિત્રો. તો ચલો મિત્રો, હવે આપણે ઉતરવાની તૈયારીઓ કરી અને ઉતરવાનું સ્ટાર્ટ કરી દીધું છે મિત્રો. કારણ કે રાત પડે એ પહેલાં આપણે નીચે ઉતરી જવાનું છે. તો મિત્રો, આ બાજુ બીજું મંદિર, નવું મંદિર બનાવવાનું ચાલુ છે મિત્રો. અહીંયા આગળ બી મજા આવશે જોવાની. જોરદાર મંદિર બનવાનું ચાલુ છે મિત્રો. તમે પણ મુલાકાત લેવાનું ભૂલતા નહીં. તો અમારી બંકા ગેંગ સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે ઉતરવાનું. તો જોઈ લો, આ છે અમારી ટીમ 5 જણની. તો મિત્રો, ફાઇનલી અમે નીચે ઉતરીને હવે અમારા ચંપલ જે દુકાને મૂક્યા હતા એ દુકાન બાજુ હવે જઈએ. તો મિત્રો, જ્યારે નીચે આવતા હતા ત્યારે આપણે અલ્પેશભાઈને લાગી હતી ભૂખ અને અમે લઈ લીધું છે કોન. તો જોઈ લો મિત્રો, અમે કોન ખાઈને મજા માણીએ છીએ. પાછળ જોરદાર મજાનું વ્યૂ છે અને અમે અહીંયા ઊભા કોન ખાઈએ છીએ, આઈસ્ક્રીમ. તમારા વિશાલભાઈ ફૂલ મોડુમાં છે. તો મિત્રો, અમે પાછા પેલા દરવાજા આપણે જે હતો ત્યાં આવી ગયા છે. તો જોઈ લો મિત્રો, કેટલું જોરદાર વ્યૂ છે. તો થોડુંક તડકાના કારણે રિઝલ્ટ થોડુંક જોખવું પડ્યું છે મિત્રો. તો
જોઈ લો, આવું છે વ્યૂ. તો આપણે પેલી જગ્યાએ પાછા આવી ગયા જે મેં તમને ચડતી વેરાએ તમને જે બતાવ્યું હતું કે આપણે ચુંદડીવાળી જે જગ્યા હતી, આ એ જગ્યા છે મિત્રો. જોઈ લો, આપણા અલ્પેશભાઈ. તો જોઈ લો મિત્રો, વ્યૂ કેટલું નીચેનું જોરદાર લાગે છે મિત્રો. તમારી આ બંકા ગેંગ જાય છે આગળ. અમારા વિશાલભાઈ ઇંગલજાની ઉતરે છે. તો અમારા સાહિલભાઈના અલ્પેશ આગળ નહીં ગયા. તો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે હવે આવી ગયા છે નીચે. ભદ્રકાળીએ જવાનું હતું પણ આપણા અલ્પેશભાઈને થોડુંક પગે ડેમેજ થઈ ગયું છે મિત્રો. એના કારણે આપણે નથી ગયા. તો ફરીવાર જ્યારે આપણે બાઇક લઈને આવીશું ત્યારે તમને ભદ્રકાળી માતાજીના દર્શન કરાવીશું મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે જોરદાર દર્શન બી થઈ ગયા મંદિરના. મહાકાળી માતાના કહું બી તો બી ચાલે. તો મિત્રો અમે આવી ગયા છે બસમાં. તો બસમાં જગ્યા હતી નહીં, એટલા માટે ડ્રાઈવર જોડે સેટિંગ થઈ ગયું બેસવાનું. તો અમારા અલ્પેશભાઈ આગળ બેઠ્યા એમની જોડે. તો જોઈ લો મિત્રો, આ ઉતરતી વેળાએ કેટલું જોરદાર સીન છે. તો અમે હવે બસ સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે ઉતરવાનું. તો જોઈ લો મિત્રો, આ રીતનું કંઈક વ્યૂ છે. અમારા અલ્પેશભાઈ પણ વિડીયો બનાવે છે. એમની પણ ચેનલ છે રાવણ વ્લોગર. તો એમના વ્લોગ જોવા હોય તો હેન્ડ ફ્રી રાખીને જોજો મિત્રો, કારણ કે બહુ ડેન્જર વ્લોગ છે એમના, એટલા માટે. તો જોઈ લો મિત્રો, આ છે વ્યૂ. તો જોરદાર મજાનો વ્યૂ છે મિત્રો. આપણી બસ જાય છે. તો આ છે આપણા વિશાલભાઈ. ચલો મિત્રો મળીએ ફરી. જય માતાજી.